છઠ્ઠો સ્કંદ પોષણ કરશે, ભક્તિનું પોષણ થશે. તમારામાં ભક્તિનું બીજ હોય, જેમ કોઈ છોડ વાવીએ અને ખાતરની જરૂર પડે, અને પાણીની જરૂર પડે, અને સૂર્યપ્રકાશની જરૂર પડે, તમારા ને મારામાં બધામાં ભક્તિનું બીજ તો રોપાયેલું જ છે. આપણા માતા પિતાએ આપણને સંસ્કાર આપેલા જ છે, પરંતુ એને યોગ્ય પોષણ નથી મળતું, અને સંસારની માયામાં એવા પડી જઈએ છે કે રોજ સવારે જવાનું, નોકરી કરવાની, પાછા આવવાનું, દિવસ ક્યાં પૂરો થઈ જાય ખબર પડતી નથી. પણ જ્યાં શનિવાર આવે ત્યારે થાય કે ચાલો આજે અવસર છે અને આજે ભક્તિને પોષણ મળશે. તો આપણી અંદર એ બીજ છે, અને બીજ જ તમને આજે અહીંયા લઈને આવ્યું છે. એ બીજ જ ના હોત તો એક જ તો રજા મળે છે પરિવાર સાથે, ચાલો ને પાવાગઢ જઈએ, ચાલો ને સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈએ. પરંતુ તમારી અંદર જે બીજ છે મા બાપે રોપેલું, એ બીજ તમને ક્યાં ને ક્યાંક જ્યાં પોષણ મળવા વાળી જગ્યા હશે ત્યાં લઈ જશે, અને એ ભક્તિનું પોષણ થશે. અને પોષણ થશે એટલે એ બીજમાંથી ધીરે ધીરે અંકુરિત થઈ એ છોડ બનશે, અને એ છોડ ક્યાંક મોટો વટવૃક્ષ થઈ જશે, ક્યાં એને મોટા ફળ લાગી જશે. તમારે એની માટે કોઈ એફર્ટ્સ, કોઈ પ્રયત્ન કરવો નહીં પડે. પરંતુ જ્યારે પોષણ મળતું હોય ત્યારે પોષણ સ્વીકાર કરવા માટે તો આપણે, કોઈ આપતું હોય પણ હાથ તો ધરવો પડે ને. પ્રસાદ हाथ धरिए तो प्रसाद मरे. तो ये कथा यहां से बांटी जाती है, ये कथा गंगा है, और ये कथा गंगा स्वयं चलकर अपने आप आती है. हरिद्वार में ऋषिकेश में स्नान करवा माटे तमारे जवुं पड़े, ए गंगा अलग, અને આ કથા ગંગા આ વહેતી વહેતી આવે. સંખેડા દસારળમાંથી ત્યાંથી ફરતી ફરતી પાછી અહીંયા આવી, અને અહીંયાથી ફરી પાછી કંઈક આગળ જશે. તો આ કથા ગંગા પ્રવાહિત થતી થતી તમારા આંગણામાં, તમારા ફળિયામાં આવી જાય. પછી તો આપણે આપણી યોગ્યતા પ્રમાણે એમાં સ્નાન કરીએ, એમાં આચમન કરીએ. ગંગાના કિનારે આવ્યા અને સ્નાન ન કરીએ, આચમન ન કરીએ, આપણી પાત્રતા અનુસાર 1 કલાક, 3 કલાક, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, જેવી જેવી જેને અનુકૂળતા. પરંતુ તમારી અંદર રહેલા એ બીજને પોષણ આપવાનું કામ શ્રીમદ ભાગવત કરે છે. સંસ્કારનું ખૂબ મહત્વ છે. શાસ્ત્ર કહે છે, જન્મના જાયતે શુદ્ર સંસ્કારાદ દ્વિજ ઉચ્યતે. જન્મથી બધા વ્યક્તિ ઇક્વલ છે, પરંતુ વ્યક્તિ એના સંસ્કારથી દ્વિજત્વ પ્રાપ્ત કરે છે, એટલે શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરે છે. બ્રાહ્મણના દીકરાઓ હોય, એમનો યજ્ઞોપવિત નામનો સંસ્કાર થાય. યજ્ઞોપવિત એટલે જનોઈ પહેરવામાં આવે, લગ્નની જેમ જ આવો માંડવો ને મેદી ને બધું જ થાય, પીઠી થાય, અને પછી એને યજ્ઞોપવિત નામનો સંસ્કાર આપવામાં આવે, એટલે દ્વિજત્વ પ્રાપ્ત કરે. બળવો દોડે ને મામા પકડે, પણ આ બળવો એટલે બટુક હવે ગુરુ આશ્રમમાં જાય, વેદનું અધ્યયન કરે, તો માતા પિતા જવા દે ને મામા રોકી દે. મામા એને એમ કે તું ભણીશ નહીં, મામા એને કે તું જલસા કર. એવો અર્થ એનો નથી. એ તો ખાલી એક લૌકિક ક્રિયા છે. પરંતુ દ્વિજત્વ પ્રાપ્ત કરવા માટે તમારા બાળકોને તમારે મુક્ત ગગન આપવું જોઈએ. એમને ઉચ્ચ અભ્યાસ માટે બીજા શહેરમાં, બીજા નગરમાં, બીજા દેશમાં જવું હોય તો આપણે જવા દેવા જઈએ. કીધું છે, કાગ ચેષ્ટા બકો ધ્યાન સ્વાન નિંદ્રા તથૈવ ચ અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચ લક્ષણ. તમારે તમારા બાળકને અથવા તમે પોતે પણ, આપણે બધા વિદ્યાર્થી જ છે લાઈફ ટાઈમ માટે. રોજ તમારે કંઈક નવું શીખવું જોઈએ, અને તમે નહીં શીખવો તો દુનિયા તમને શીખવાડવાની જ છે. તો દુનિયા પાસે તમારે શીખવાનું કે તમારી જાતે તમને જે ગમતા વિષય હોય એને શીખવાનું જ છે. તો શીખવા માટે 5 લક્ષણ વિદ્યાર્થીના કીધા છે. કાગ ચેષ્ટા, કાગડાની ચેષ્ટા હોય કે હાથમાંથી ક્યારે પૂરી છૂટકી જાય અને હું આવીને લઈ જઉં. કાગ ચેષ્ટા, જેની પાસેથી જે મળે છે સારું એ એક્સેપ્ટ કરી લો. કાગ ચેષ્ટા. બકો ધ્યાન, બગલાનું ધ્યાન કેવું હોય? તરતી માછલીને પણ પકડી લે. એટલે જ્યારે વિદ્યાર્થીને ભણાવતા હોય ત્યારે વિદ્યાર્થીએ ખૂબ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. કાગ ચેષ્ટા, બકો ધ્યાન, સ્વાન નિંદ્રા. 8 વાગે સ્કૂલની રિક્ષા આવે ને 7 વાગ્યા સુધી, 7:30 સુધી દીકરા દીકરીઓ ઉઠે નહીં.
મમ્મી પપ્પા ઉઠાડ કરે, એલાર્મ વાગીને બંધ થઈ જાય. વિદ્યાર્થીનું લક્ષણ છે સહેજ અવાજ થાય ત્યાં ગાડીએ શ્વાન નિંદ્રા, શ્વાનની જેમ તરત ઝપકીને જાગી જાય, એલર્ટ, શ્વાન નિંદ્રા. અને આ બધા માટે શું કરવું જોઈએ? અલ્પાહારી, પોતાની ભૂખ કરતા થોડુંક ઓછું જમો. અલ્પાહારી, ગૃહત્યાગી, અને ઉચ્ચ અભ્યાસ કરવા માટે ઘરનો ત્યાગ કરવો પડે તો એની માટે પણ તૈયારી વિદ્યાર્થીએ રાખવી જોઈએ. જેનામાં આ 5 લક્ષણ છે એ શ્રેષ્ઠ વિદ્યાર્થી છે. અને વિદ્યાર્થી બનશો તો જ જે બીજ રોપાયું છે એને પોષણ મળશે. મને બધું આવડે જ છે, મારાથી શ્રેષ્ઠ કોઈ નહીં, હું જે કરું એ જ સાચું. આ બધા પ્રેજ્યુડાઇઝ, આ બધા પૂર્વગ્રહને છોડવાના છે. ગગન આટલું મોટું છે, ચકલી એની કેપેસિટી જેટલું ઉડે પછી એ કબૂલ કરી લે કે મારાથી હવે આગળ ઉપર નહીં ઉડાય. કાબર હોય, કોયલ હોય, મોર હોય, એક દરેકની એક કેપેસિટી છે, એના જેટલી જ એ ઉડાણ કરી શકે છે. પછી એને એક્સેપ્ટ કરી લેવું પડે છે કે ગગનને હું નહીં આપી શકું. દરેક વ્યક્તિની એક ક્ષિતિજ, એક લિમિટ હોય છે, અને એ લિમિટ સુધી એ ઉપર જઈ શકે છે. પછી એને સ્વીકાર કરવો જ પડે છે. એવી જ રીતે કોઈ એક સર્વોચ્ચ શક્તિ છે કે જેનો તમારે કોઈને કોઈ જગ્યાએ તો સ્વીકાર કરવો જ પડે છે.